ભક્ત ગોરા કુંભાર. મંદિરે જઈશ બસ પૂજારી બાપા. હા બેટા, હવે મારી આત્માને શાંતિ મળશે. હું મંદિરે જઈશ પણ તમારે મારી હારે આવવું પડશે. બોલો ને, તમે આવશો ને મારી હારે? બેટા આ મૂક્યા. આ તક ન જવા દેતા બાપા. આ માંડ મહિનો છે, એનું મન બદલાય એના પહેલા એને લઈને મંદિર પહોંચી જાઓ. બોલો ને, તમે મારી હારે આવશો ને પૂજારી બાપા? પૂજારી બાપા, વચાર કરવા રહેશો ને તો હાથમાં આવેલો મોકો વયો જાહે અને પછી કોઈ દી હાબિત નહીં કરી શકો. હા પાડી દ્યો, હા પાડી દ્યો, હા પાડી દ્યો, હા પાડી દ્યો. બોલો ને, તમે મારી હારે આવશો ને મંદિરે? આવશો ને મંદિરે? હા હા, હું આવીશ તારી હારે મંદિર, આવીશ તારી હારે મંદિર, આવીશ તારી હારે મંદિર. મંદિરમાં તો તાળું છે. હવે હું કૃષ્ણને કેમ ન જોઈ શકીશ? આ મંદિરને તાળું કોણે માર્યું હશે? પૂજારી બાપા, અટાણી એ વિચારવાનો સમય નહોત કે તાળું કોણે માર્યું હશે. ગમે એમ કરીને તાળું તોડવું પડશે, નહીં તો ગોરા મૂર્તિને જોઈ નહીં શકે. અને જો એ મૂર્તિ નહીં જોઈ શકે તો હાબિત કેમ ન કરશો કે ગોરાએ કૃષ્ણને મૂર્તિ પહેલાંય જોઈતી અને એટલે જ તો એ મૂર્તિ બનાવી શકો. તોડી નાખ, તાળું તોડી નાખ. પથ્થર માર્યા વગર તાળું કેમ ન તૂટી ગયું? અટાણે તારે કૃષ્ણને મળવું છે ને, હા. તો પછી વધારે સવાલો નહીં કરવાનો. પૂજારી બાપા, તાળું ખુલી ગયું. આયા તો પડદો છે. પરમાભા, ઓ પરમાભા, આ ભગતને કાંઈ પડ્યું હોય ને એમ લાગતું નથી. આ ઘોડા વેચીને હુઈ ગયા લાગે છે. હા, અરે આપણે જઈને હુઈ જવું જોઈએ. સમજાતું નથી કે અટાણે આપણને મંદિરમાં બોલાવ્યા હું કામ છે? એટલે ભલા માણા, હવે ઈ તો આપણે મંદિરે જ આવી તો ખબર પડે ને. હાલો 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 તો જટ જઈએ. અરે ભાઈ, આપણે પરમાભાને લઈને જ જાવું. અરે હવે એમને ઉઠવું હોત ને તો ક્યાં ના ઉઠી ગયા હોત. આ એમની રાહ જોવામાં ને જોવામાં ટાણું વયું જશે. હાલો હાલો હાલો, ત્યાં ભોગી તો ખબર પડે ને. પણ રામભાઈ, આ મંદિરે જવાનું કેણ કોણે કેવડાવ્યું હતું? મને જીવન કાકાએ કેવડાવ્યું હતું. મને ઓલો ભગલો કઈ ગયેલો. લે, હું કયો છો? ભગલો તો ગામમાં જ નથ. લે બાપા, આ હંધી લપ મૂકો ને, ત્યાં મંદિરે જ આવી એટલે હંધુય ખબર પડી જશે. હાલો મંદિરે જ આવી. હાલો 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 મંદિરે જાય. હાલો હટ, હાલો ને. પૂજારી બાપા, પડદો ખસેડો ને. હા પૂજારી બાપા, પડદો ખસેડો, નહીતર ગોરા મૂર્તિ નહીં જોઈએ કે. હાબીતી હાટું ગોરાનું મૂર્તિ જોવું બહુ જરૂરી છે. શું થઈ રહ્યું છે આ બધું? પહેલા મંદિરના દરવાજે તાળું ને હવે મૂર્તિ આડે પડદો. કોણ કરી રહ્યું છે આ બધું? મંદિરના ગર્ભગૃહમાં મારા સિવાય કોઈને પ્રવેશ પણ નથી, તો કઈ રીતે થઈ રહ્યું છે આ? જય બાપા, પડદો ખસેડો ને.
કૃષ્ણ ક્યાં છે? એ આયા નથ તો એ ક્યાં છે? અશક્ય, અસંભવ. કૃષ્ણની મૂર્તિ અદૃશ્ય કેવી રીતે થઈ ગઈ? શું વાત કરો છો પૂજારી બાપા? મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ગાયબ? ના, અહીંયા કૃષ્ણની મૂર્તિ નથી. આ હું ગોરા મંદિરમાં અને એ પણ આ પૂજારી બાપા હાથે? હા, અરે આ તો આશ્ચર્યની વાત છે. ગોરો તો મંદિરમાં આવતો નતો. તને તો મંદિરમાં આવવાની મનાઈ છે, તો મંદિરમાં આવ્યો કેમ નો? હું તો કૃષ્ણને ગોતવા આવ્યો હતો, પણ પૂજારી બાપાએ મને કીધું તું કે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ છે, એટલે હું આવ્યો. મેં ના પાડી તોય પૂજારી બાપા મને લઈ આવ્યા. હું વાત કરે છે ગોરા? પૂજારી બાપા હું સાંભળી રહ્યા છે. આ ગોરાને મંદિરમાં આવવાની મનાઈ હતી તોય તમે લાવ્યા? અમે આવ્યા ને તો મંદિરમાં તાળું હતું. પછી આ નવા કૃષ્ણ કાકાએ તાળું તોડ્યું. નવા કૃષ્ણ કાકા? વળી ઈ કોણ? ઈ રહ્યા બીઠા ને ઈ. અલ્યા, તું તો પરમાબાને ત્યાં મહેમાન થઈને આવ્યો છે? હારા મહેમાન થઈને તમે તાળા તોડવાનો ધંધા કરો છો? ના ના, પૂજારી બાપાએ કીધું એટલે એમને તાળું તોડ્યું. આ ગોરા મંદિરમાં આવી ગયો અને આ પૂજારી બાપાનું પેટમાં પાણી ન ચાલતું. ક્યાંથી હાલે? ઈ જ તો ગોરાને અહીંયા લઈને આવ્યા હતા. તમે આવું શું કામ કર્યું પૂજારી બાપા? આ તમે જ બનાવેલા નિયમ તમે જ તોડો છો. તમારા હાથે બહુ મોટું પાપ થયું છે પૂજારી બાપા. હા ભાઈ, પાપ તો થયું છે, પણ અડધું. અડધું પાપ? હા, કારણ કે ગોરા મંદિરમાં આવ્યો છે પણ એને મૂર્તિને જોઈ નથી. હા, મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જ નથી. હા, સાચી વાત છે. મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ગાયબ થઈ ગઈ છે. હું વાત કરો છો? મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ ગઈ? આવું કેમનું બને પૂજારી બાપા? તો મૂર્તિ જાય ક્યાં? મને એમ હતું કે કૃષ્ણ મને આજે જોવા મળશે, પણ મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જ નથી. તો મને કેમ નહીં ખબર પડે કે કૃષ્ણ કેવા લાગે છે? આનો અર્થ એ કે ગોરાએ સાચે જ ક્યારે કૃષ્ણની મૂર્તિને જોઈ નથી. જો એણે કૃષ્ણની મૂર્તિને જોઈ નથી તો આબેહૂબ કૃષ્ણની મૂર્તિ બનાવી કેવી રીતે? હા, તો મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ગઈ ક્યાં? મને લાગે છે મૂર્તિ મંદિરમાં જ છે. આ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે. હાલો હાલો, આપણે જ જઈને જોઈ લઈએ. હા, હાલો હાલો, આપણે જાતે જ જોઈએ. હાલો બેટા, આપણે ઘેર જઈ. હા, અહીંયા કૃષ્ણની મૂર્તિ નથી તો આપણે અહીંયા રહીને શું કરવાનું? હાલો. હાલ. પૂજારી બાપા, આ પડદો ખોલીને બતાવો કે અંદર મૂર્તિ છે કે નથી. બતાવો બતાવો. કે કૃષ્ણની મૂર્તિ છે કે નહીં? આ મૂર્તિ તો અંદર છે. હું કહેતો હતો ને, આપણે બધાને આ પૂજારી બાપા મૂર્ખ બનાવે છે. મૂર્તિ તો અંદર જ છે. અંદર તો છે મૂર્તિ. તમે જુઠ્ઠું શું કામ બોલ્યા પૂજારી બાપા? કૃષ્ણના મંદિરમાં કૃષ્ણ વિશે ખોટું બોલ્યા? આ તો બહુ મોટું પાપ છે પૂજારી બાપા. પાપ છે પાપ. પરમા ભગતનું ખોરડું આ જ કે? તમે કૃષ્ણ છો ને? હા,
હું જ કૃષ્ણ છું. તમે ક્યાં જાઓ છો? મંદિરે. લ્યો, કૃષ્ણ તમારી સામે ઊભા છે અને મંદિરે કોની પાસે જવું છે તમારે? જેણે આજ સુધી કૃષ્ણનો પડછાયો સુદ્ધા નથી જોયો એ કૃષ્ણની મૂર્તિ કેવી રીતે બનાવી શકે? શું વાત કરો છો? ગોરાએ કોઈ દી કૃષ્ણને જોયા જ નથી? મને લાગે છે કે કૃષ્ણ એના સપનામાં આવીને દર્શન દીધા હશે. એ વગર તો આ શક્ય જ નથી. ચૂપ! તમે લોકો અહીંયા ઊભા ઊભા શું કરો છો? જાઓ પોતપોતાના ઘરે. ચાલ હાટ! કૃષ્ણને જાકારો આપીને ક્યાં જાઓ છો પૂજારી બાપા? ગોરા કૃષ્ણ મંદિરે તો ગયો જ હશે, પણ એ સાબિત કેવી રીતે કરવું એ હું તમને સમજાવું. મારા વેહ પર ન જતા બાપા, તમારા કામની વાત કરવા આવ્યો છું. બેહો. મને ખબર છે કે તમારા મનમાં હું હાલી રહ્યું છું. તમને શંકા છે ને કે ગોરા કૃષ્ણ મંદિરે ગયો તો? સવાલ તો મને થયો કે જેણે કૃષ્ણને જોયા ન એ મૂર્તિ કેમ ન બનાવી શકે? પણ હાબીતી વગર તો હાથ બંધાઈ ગયા આપણા. જો તમારે હાબીતી જોઈતી હોય ને તો ગોરાને કૃષ્ણ મંદિરે જવા દે. એ જો મંદિરે જાહે તો ગામવાળાની સામે એ જ બોલશે કે હું મંદિરે ગયો તો અને મેં કૃષ્ણને જોયા છે. મળી ગઈ હાબીતી? હું મંદિરે જઈશ, પણ તમારે મારી હારે આવવું પડશે. બોલો ને, તમે આવશો ને મારી હારે? આ તક ન જવા દેતા બાપા. આ માંડ મહિનો છે. એનું મન બદલાય એના પહેલા એને લઈને મંદિર પોગી જાઓ. પૂજારી બાપા, વચાર કરવા રહેશો ને તો હાથમાં આવેલો મોકો વયો જાહે અને પછી કોઈ દી હાબીત નહીં કરી શકો. હા પાડી દો, હા પાડી દો, હા પાડી દો. નમો નારાયણાય. પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! ઓ બાપા, બહુ થાકી ગયો હું તો. હાલો, તમે હોઈ જાઓ, હું તમારા પગ દબાવી દઉં. અરે નથી પગ દબાવા. મેં કીધું ને હોઈ જાઓ એટલે હોઈ જવાનું. હાલો હોઈ જાઓ. બાપા થાકી જાય ને એટલે હું એમને આમ જ પગ દબાવી દઉં, એટલે એમને સરસ નીંદર આવી જાય. કૃષ્ણ મંદિરમાંથી ક્યાં ગયા હશે? મને એમ લાગે છે કે એ વેશ બદલીને કોઈ ભક્તના ઘેરે ગયા હશે. કૃષ્ણ મારે ઘેર ક્યાંથી આવશે? મેં તમને ક્યાંક જોયા છે. મારે તમારી પાસે આવું છે. તમે જોજો, એક દી કૃષ્ણ મારે ઘેર વેશ બદલીને આવશે. બોલ, તું અહીંયા શું કામ આવ્યો છે? મારે કૃષ્ણને જોવા છે. કૃષ્ણ તારા જેવા પાપીને નહીં, કૃષ્ણ તો મારા જેવા પંડિતોને મળે. કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. નહીં મળે. મંદિરમાં તારે પગ પણ નથી મૂકવાનો ગોરા. એ દોઢ ડાયા પરમાં યાદ રાખજે, ના તો ગોરાએ મંદિરમાં પગ મૂકવાનો છે, ના તો મંદિરની સામે આંખ સુદ્ધા ઊંચી કરીને એને જોવાનું છે.
જો મંદિરની પવિત્રતા અભડાઈ તો તારા જીવનમાં ઘોર અંધકાર ફેલાવી દઈશ. કૃષ્ણની મૂર્તિ તરફ તારે નથી જોવાનું. જો આંખ ઊંચી કરીને કૃષ્ણની મૂર્તિ સામે પણ જોયું છે ને તો તારી આંખો હંમેશ માટે મીચાઈ જશે. છોકરા, હું તને પગે લાગુ છું. હું તને કોઈ સજા નહીં કરું, પણ તું મંદિરે જા. ના ઘોરા, તારે મંદિરે જવું પડશે. પાપા તબિયત સારી છે ને? સારી છે ને તમારી તબિયત? પૂજારી બાપા સાચું કહેજો, તમે ગોરાને મંદિરમાં લઈ આવ્યા તે સાચે જ મૂર્તિ ગાયબ થઈ ગઈ હતી? સાચે જ? નહીં, હું તમને એમ લાગે આ ગોરા ખોટું બોલે છે? તો પછી આ કૃષ્ણની લીલા જ કહેવાય. આજ તો વળી ભગવાન ઈસા વિના આવું ન થાય. એનો અર્થ એમ થયો કે કૃષ્ણની કૃપા ઉતરી ગોરા પર. એ હંધુય બરાબર, પણ પૂજારી બાપાએ મંદિરનો નિયમ ભંગ કર્યો એનું હું? આખા ગામમાં વાતું થાય છે કે આ ધર્મની ધજા ફટકાવનારો ધર્મને જ અપનાવ્યું. હા, પાપ કર્યું છે પૂજારી બાપાએ, પાપ. આ તો એનો પ્રયાસ એમને જ કરવું પડશે. ગોરા બસ હું થાકી ગયો. આને કૃષ્ણની લીલા કહેવાય પરમાભા. આ તો ચમત્કાર કહેવાય, ચમત્કાર. ચમત્કાર નહીં, આ તો કૃષ્ણની લીલા કહેવાય. એ જે હોય એ ભગવાન ભક્ત ભેળા રહ્યા. જો ગોરાએ મૂર્તિ જોઈ લીધી હોત ને તો એનાથી પાપ થઈ ગયું હોત. અને રાજા સજા દે એ નફામાં. હરિ એને બચાવી લીધો પરમાભા. આ મૂર્તિ ઘડીકમાં દેખાય ને ઘડીકમાં ગાયબ થાય, આવું તો મેં મારા આખા જન્માનામાં નથી જોયું. આ મહેમાન ઈ વેળાએ મંદિરમાં જ હતા, પૂછી લ્યો એમને જ. માફ કરજો પરમાભા, તમને કીધા વગર ગોરાને લઈને મંદિરે ગયો હતો. એમાં પરિસ્થિતિ એવી હતી ને કે હું હંધુય સમજુ છું ભાઈ, અને આમાં તમારો લગી રહી વાંક નથી. આ ગોરા છે ને એ જીત કરીને તમને લઈ ગયો હશે. ના ના, એવું નથી. પૂજારી બાપા જ ગોરાને મંદિરે લઈ ગયા હતા. આ વાત છે ને આખા ગામમાં ફેલાઈ ગઈ છે. જો રાજા સુધી પૂગી જાય તો? ના ભાઈ ના, આવો અનર્થ ન કરતા. રાજા સુધી વાત પૂગી ગઈ ને તો પૂજારી બાપાના માથે હાથ તૂટી પડશે. હા તો ભલે ને તૂટી પડતું, એમાં આપણે હું? દેવી બેનની વાત હાવ સાચી છે. પૂજારી બાપાને પશ્ચાતાપ તો થવો જ જોઈએ. વાત તો સાચી છે. નિયમ બનાવનાર જ નિયમ તોડે તો પ્રાયશ્ચિત તો કરવું પડે ને. હા, એ તો એમને કરે જ છૂટકો. પ્રાયશ્ચિત તો કરવું પડશે, પણ કઈ રીતે? પણ પૂજારી બાપા પ્રાયશ્ચિતમાં કરશે હું? મન તો લાગે છે એમના હાથમાંથી મંદિરની સેવા લઈ લેવામાં આવશે. હા, પણ પૂજારી બાપા મંદિર છોડે એમાંના નથી. અરે હવે એમને મંદિરનો નિયમ તોડ્યો છે એટલે મંદિર તો છોડવું જ પડશે. જો એ પ્રાયશ્ચિત નહીં કરે ને તો વાત રાજાજી સુધી પહોંચાડવી પડશે. પરમાના મહેમાને અટાણે તો આપણા મોઢા બંધ કરાયા, પણ જો પૂજારી બાપા પ્રાયશ્ચિત નહીં કરે ને તો હવે જાજો સમય ચૂપ નહીં રહેવાય. હા, વાત તો સાચી છે, પણ ભગવાનથી મોટું કોઈ નથી. ખરું કીધું. હા, હવે તો પૂજારી બાપાએ પ્રાયશ્ચિત કરે છૂટકો. હા હા ભાઈ, પ્રાયશ્ચિત તો કરવું જ પડશે હો. હવે પૂજારી બાપા પાસે બે જ રસ્તા છે. કાં તો પ્રાયશ્ચિત કરે ને કાં સજા ભોગવે. પૂજારી બાપા મને મંદિરે લઈ ગયા એટલે એમને સજા મળશે.
બાપુ હવે તમને સજા મળશે? સજામાંથી બચવાનો કોઈ તો ઉપાય હશે ને? અટાણે આ એક જ ઉપાય છે. ના ભાઈ ના, આવું ન થાય. હા તો પડતા પર પાટું મારવાની વાત છે. પરમાભા, ક્યારેક મોઢું ખોલાવવા માટે નાક દબાવવું પડે. હા સાચી વાત છે મહેમાનની પરમાબા. આ પૂજારી બાપાએ તમને ઓછા હેરાન કર્યા છે કે એના પર તમે દયા ખાવશો? હા, આ વાત તો યોગ્ય જ છે. સાચી વાત છે. આ વાત પૂજારી બાપાને કરશે કોણ? પૂજારી બાપા, આમ તો હું પરમાભાનો મહેમાન છું, પણ અટાણે આ ગામવાળા વતી વાત કરવા આવ્યો છું. ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ નથી, પણ એ મંદિરમાં તો ગયો તો, એટલે એ પાપ તો થયું જ છે. ને ગોરાને મંદિરમાં તમે લઈ ગયા, એટલે તમે એ પાપ કર્યું ગણાય. તમારે એનું પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. પ્રાયશ્ચિત? કેવું પ્રાયશ્ચિત? એ જ વાત કરવા અમે અહીંયા આવ્યા છીએ. અમે બહુ બધું વિચાર્યું પૂજારી બાપા. એમાં તમને કારાવાસની સજા, કોરડા મરાવવા, ગામવટો અપાવવો, તમારા હાથમાંથી કૃષ્ણ મંદિરનો અધિકાર લઈ લેવો, આ બધા પ્રાયશ્ચિતના ઉપાયો વિચાર્યા છે. પણ છેલ્લે અમે એક વાત ઉપર સહમત થયા છીએ. પ્રાયશ્ચિત રૂપે ગોરા અને પરમાની આંખ ઉપર પટ્ટી બાંધી એમને મંદિરમાં જઈને ભજન ગાવાની છૂટ આપી. અસંભવ! એ બંનેને તો હું મંદિરની નજીક પણ ના આવવા દઉં. તમે ગોરાને મંદિરમાં લાવ્યા એનું પ્રાયશ્ચિત છે આ. આ પાપ કર્યું છે તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. હા, હંધાય માટે નિયમ હરખા હોય, પૂજારી અને પ્રજા માટે નિયમ નોખા ન હોય. હવે તું મને શીખવાડશે નિયમો? નીકળો અહીંથી બધા! નીકળો! અહીંયાથી નીકળશું ને તો સીધા દરબારમાં જાહું. જો તમે પ્રાયશ્ચિત નહીં કરો તો આ વાત રાજા સુધી પહોંચશે. હાલો ભાઈઓ, હાલો હાલો. ઉભા રહો. આવું ન કરતા. ગમે એમ તો એ આપણા પૂજારીજી છે. તમે બહાર બેહો, હું પૂજારી બાપાને સમજાવું છું. હા તો એને સમજાવી દેજો. હાલો. પૂજારી બાપા, એક શબ્દ નહીં બોલતો હવે. આ બધું તારા લીધે જ થયું છે. મારી આ સ્થિતિનો ફાયદો હું કોઈને નહીં ઉઠાવવા દઉં. કોઈને નહીં. વાત ફાયદો ઉઠાવવાની નથ બાપા. વાત તમારું સન્માન પાછું મેળવવાની છે. જો તમે પ્રાયશ્ચિત નહીં કર્યું તો લોકો તમારું સન્માન ક્યારેય નહીં કરે. અને જો આ વાત રાજા સુધી પૂગી ગઈ તો બની શકે કે રાજા તમને કારાવાસની સજા આપે. વિચાર કરો બાપા. જે રાજા તમારા શબ્દ પર શાસન કરતો હતો એ જ તમને સજા આપે તો ગામવાળાની સામે તમારું નાક નહીં કપાય? સુડીનો ઘા સોયથી ટળશે. તમારે ખાલી જાહેર કરવાનું છે કે તમને ગોરા અને પરમાની દયા આવી એટલે તમે એને મંદિરમાં જવાની મંજૂરી આપી. રાજાની નજરમાં મહાન બની જાઓ ને પ્રજાએ ખુશ થઈ જાહે. સાંભળો સાંભળો સાંભળો. પૂજારી બાપાને પરમા અને ગોરા પર દયા આવવાના લીધે એમને આંખે પટ્ટી બાંધીને મંદિરમાં ભજન ગાવાની અનુમતિ આપી છે. તો થોડી વારમાં બધા પરમાના ભજન સાંભળવા મંદિરના પરિસરમાં ભેગા થશો. સાંભળો સાંભળો સાંભળો. આ તો
તો બહુ સારું વાહ ભાઈ, કહેવાય. વાહ. બહુ સારું આખરે આ બાપ બેટાની ભક્તિ ફળી હો હા 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 સાચી વાત છે સાચી વાત છે. પૂજારી બાપા તમે હું કામ રડો છો? તમે રડશો નહીં હો. હું કૃષ્ણને કહીશ કે તમને પાપ ન લાગે. કૃષ્ણ મારી વાત સાંભળશે. એ બહુ સારા છે. ગિરધરદાસ, અહંકારને ત્યજી દો. આંસુ આપોઆપ ચાલ્યા જશે. તમે કોઈ પાપ નથી કર્યો. ભક્તને ભગવાન સુધી લઈ જવો એ પાપ નહીં, પુણ્ય છે. મંદિરે બધા તમારી રાહ જોઈ રહ્યા છે. ચાલો. મનુષ્યનું વ્યક્તિત્વ એના સ્વભાવ પરથી ઓળખાય છે. કોઈ દુષ્ટ વિચાર ધરાવનાર હોય છે તો કોઈ સર્વનું સારું વિચારનાર. એવી જ રીતે કોઈ કપટી હોય છે તો કોઈ હોશિયાર, કોઈ મૂર્ખ હોય છે તો કોઈ ભોળું. કપટી લોકો હંમેશા ભોળા લોકોના ભોળપણનો ઉપયોગ કરી એમને નુકસાન પહોંચાડવાની યોજનામાં જોડાયેલા હોય છે. પરંતુ જ્યાં કપટ છે ત્યાં કૃષ્ણ નથી, અને જ્યાં ભોળપણ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભોળા માણસ હંમેશા જતું કરવાની ભાવના ધરાવે છે, જ્યારે કપટી લોકો એને છેતરવાની. અને એટલે જ ઈશ્વર હંમેશા ભોળા લોકોનો હાથ પકડે છે. નિષ્પાપ હૃદયવાળા વ્યક્તિનો હાથ પકડી ઈશ્વર હંમેશા એને રાહ બતાવે છે. કોઈના ભલા માટે જે છેતરાવા માટે પણ તૈયાર હોય છે, એને બચાવવા માટે ઈશ્વર હંમેશા તૈયાર હોય છે.